ગાંધીનગરથી કમલમ ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક અંગે નિર્ણય લેવાયો નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે પ્રમુખ બનવા માટે ઓછામાં ઓછા 3 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી ગણાશે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખો મુદ્દે પણ બેઠકમાં નિર્ણય થયો 60 વર્ષની વયમર્યાદાને અમલી કરવામાં આવી છે વિવાદમાં ન હોય તેવા ચહેરાને મળશે સ્થાન નિમણૂકમાં જાતિગત સમીકરણ પર પણ અપાશે ધ્યાન એટલું જ નહીં 10મી જાન્યુઆરી સુધીમાં 50% વિસ્તારમાં પ્રમુખોની નિમણૂક કરી દેવાની રહેશે 4 અને 5 જાન્યુઆરીએ શહેર અને જિલ્લા સ્તરે બેઠકો યોજાશે જ્યારે 6ઠી જાન્યુઆરીએ કમલમ ખાતે ફરી મળશે બેઠક નામની અંતિમ યાદી પ્રદેશમાં નક્કી કરી કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરવામાં આવશે તેરાજ મુદ્દે વધુ વિગતો મેળવીએ અમારા પોલિટિકલ એડિટર કિંજર મિશ્રા આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે કિંજર કયા ક્રાઇટેરિયા નક્કી કરાયા છે અને કઈ રીતે આગામી પ્રક્રિયામાં જે ઝડપ છે તે જોવા મળી શકે जी बिल्कुल देखो जे रीते वोर्ड और मंडल की बात करवामां आवे तो 40 वर्षनी उमरनो जे क्राइटेरिया हतो ते नक्की करवामां आव्यो हतो ज्यारे आ उमरनो जो क्राइटेरिया छे ए शहर अने जिल्ला प्रमुख माटे वधारवामां आव्यो छे जे उमरनो क्राइटेरिया छे ते हवे अहींया 60 वर्ष करवामां आव्यो छे जो के तेनी साथे ज वात करवामां आवे तो स्वाभाविक छे केम के ज्यारे जिल्ला प्रमुख के शहर प्रमुखनी वात करवामां आवती होय छे तो ए आखा संगठन शहर अने जिल्ला संगठननी जे ते विस्तारनी जवाबदारी अने संगठनात्मक अने तेनी साथे ज राजकीय आखी अनेक जवाबदारीओ अने कोठासूजनी जरूर होय छे तो ए ज कारणसर संगठन साथे वरेला होय एटले के ए 3 वखत सक्रिय सभ्य बनी चूक्या होय ते प्रकारनी पण वात छे ते करवामां आवी छे संगठन ની સાથે वरेला होय तेनी સાથે जे प्रकारना वर्तमान समयनी अंदरना जे एक बाद एक प्रकरणो आवी रह्या छे त्यारे कोईपण गुनाहित बेकग्राउंड न होय अथवा तो कोईपण प्रकारना विवादित चेहराओनी पसंदगी न थाय ते प्रकारनी पण આજની બેઠકની અંદર સૂચના છે તે આપવામાં આવી છે વોર્ડ અને પ્રમુખમાં જ્યાં કેટલાક વિવાદો હતા કે જ્યાં ખોટા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તે જગ્યા પર નિમણૂકો છે તેને સ્થગિત રાખવામાં આવી છે ત્યારે એ તમામ કિસ્સાઓને ધ્યાનમાં રાખીને વિવાદિત ચહેરા હોય ખોટા પ્રમાણપત્રો ન હોય સક્રિય સભ્ય હોય તો તે તમામ જે ગાઈડલાઈન છે તે આજે જે બેઠક થઈ હતી તેની અંદર તમામ જે જિલ્લા પ્રમુખો હતા જે સાંસદ અને ધારાસભ્યો આવ્યા હતા જિલ્લા સંગઠન હતું શહેર સંગઠન હતું તેમને આ વસ્તુ કહેવામાં આવી છે જ્યાં સુધી વાત છે કહી શકાય કે પસંદગીની તો મહદઅંશે ક્લસ્ટર જે ઇન્ચાર્જ છે તેમને અત્યાર સુધી કોઈ ભૂમિકા છે તે જોવા નથી મળી પરંતુ શહેર અને જિલ્લાની અંદર ક્લસ્ટર જે ઇન્ચાર્જની ભૂમિકા છે તે પણ જોવા મળશે આગામી 2 દિવસ એટલે કે 4 અને 5 તમામ શહેર અને જિલ્લાની અંદર મહત્વપૂર્ણ ભાજપની બેઠકો છે તે યોજવાની છે કે જયેન્દ્રસિંહ જિલ્લાના જે સંગઠનના પદાધિકારીઓ છે સંકલન સમિતિ છે તેની સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ છે તે રહેશે અને અલગ અલગ જે નામો છે તેની પર ચર્ચા કરવામાં આવશે અને એક લિસ્ટ છે તે બનાવવામાં આવશે 6 તારીખે મહત્વપૂર્ણ બેઠક કમલમ ખાતે બોલાવવામાં આવી છે કે જ્યાં અલગ અલગ જે જિલ્લા છે શહેર છે તેમાંથી જે નામો આવ્યા છે તે નામોની યાદી ઉપર ચર્ચા કરવામાં આવશે અને એક જિલ્લા અને શહેર માટે 3 જે નામો છે તે રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવશે અને ત્યાંથી માનવામાં આવી રહ્યું છે કે 8 તારીખથી 10 તારીખની વચ્ચે એવા જિલ્લા અને એવા શહેરો કે જ્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ નથી અથવા તો નામો પર સર્વસંમતિ છે તો 8 જાન્યુઆરીથી તે નામોની જાહેરાત છે તે થવાની શરૂ થશે અને ત્યારબાદ જે 50% નામોની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખ માટેની કવાયત હાથ ધરાશે ઓકે કિંજર આભાર તમામ માહિતી બદલ તો જે પ્રકારે કિંજર જાણકારી આપી રહ્યા છે તે અનુસાર 8 થી 10 તારીખની વચ્ચે 50% જેટલા નામની જાહેરાત થઈ જશે